અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ બ્રહ્માંડ સોસાયટીમાં મકાનમાંથી લેપટોપ અને મોબાઈલની ચોરી થઈ જવા પામી હતી। 4 જેટલા નોકરિયાત યુવાનો રૂમ ભાડે રાખી રહેતા હતા। સવારે એક યુવાન નોકરીએ જતા દરવાજો ખુલ્લો રહી જતા તસ્કરોએ ધામ મારી હતી। બનાવની વિગતો અનુસાર અંકલેશ્વરની યુપીએલ કંપનીમાં નોકરી કરતા શ્યામ સુંદર ડાંગી કંપનીમાં અન્ય 3 કર્મચારી સાથે જીઆઈડીસી ખાતે આવેલ બ્રહ્માંડ સોસાયટીમાં રહેતા મકાન ભાડે રાખી રહે છે। ગત રોજ તેમના રૂમ પાર્ટનર સોનુ જાગરા સવારે નોકરી પર જતા રૂમનો દરવાજો ખુલ્લો રહી ગયો હતો, જે બાદ સવારે 8 વાગે શ્યામ સુંદર ડાંગી જાગતા તેના મોબાઈલ શોધતા નજરે પડ્યો ન હતો અને તેની બાજુમાં રહેલ લેપટોપની બેગ પણ ગાયબ હતી, જે અંગે તપાસ કર્યા બાદ પણ ના મળી આવતા અંતે કંપનીએ આપેલું 50,000 રૂપિયાનું લેપટોપ અને 20,000 રૂપિયાની કિંમતનો મોબાઈલ મળી કુલ 70,000 રૂપિયાની ચોરીની ફરિયાદ 19 જૂનના રોજ સવારે 12 કલાકે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી।